આપણે અગાઉના વિડીયોની અંદર અંતર્ગો અરીસાની કેન્દ્ર લંબાઈ વિશે વિગતવાર સમજ્યા હતા. એના પછી આપણે ગોલીય અરીસા વક્રતા ત્રિજ્યા અને તેની કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતાં તેની કેન્દ્ર લંબાઈ બમણી હોય છે એના વિશે પણ આપણે માહિતી મેળવી. એટલે કે એનું સૂત્ર પણ તાર્યું હતું કે R બરાબર 2F. એના પછી આપણે દાખલા પણ ગણ્યા હતા. હવે આપણે થોડું આગળ જઈએ. હવે આપણે જોઈએ કે અહીં આપણે કિરણ દીઠ સ્વતંત્ર પ્રશ્ન પૂછાય, અલગ અલગ કિરણ દીઠ સ્વતંત્ર પ્રશ્ન પૂછાય તો આપણે કઈ રીતે એનો જવાબ આપી શકીએ એના વિશે થોડી માહિતી લઈએ. કે જોઈએ કે ભિન્ન કિરણોના ઉપયોગ દ્વારા ગોલીય અરીસાઓ વડે બનતા પ્રતિબિંબનું નિરૂપણ કેવું હોય એ આપણે સમજાવીશું આજે. એટલે અલગ અલગ કિરણનું આપણે અલગ અલગ રીતે માહિતી મેળવીએ કે જે અંતર્ગો અરીસો અને બહિર્ગો અરીસાની અંદર એ કેવી રીતે પ્રતિબિંબ મળશે એના વિશે આપણે હવે જાણીએ. તો જોઈએ તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે કિરણ A એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. કિરણ ચાહે બહિર્ગો અરીસો હોય કે અંતર્ગો અરીસો હોય એની અંદર આપણે જોઈ શકીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. તો કે મુખ્ય અક્ષને સમાંતર જે આપાત થતું હોય એ જે કિરણ અને તે પરાવર્તિત થઈ એટલે કે પરાવર્તિત પામે તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. જો એ આપાત થતું કિરણ મુખ્ય અક્ષને એટલે કે જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય તો એ પરાવર્તિત થઈ ક્યાં જશે? કે મુખ્ય કેન્દ્ર જે હોય એમાંથી એ કિરણ શું થશે? પરાવર્તિત થાય છે. બરાબર. એવી જ રીતે બહિર્ગો અરીસાની અંદર પણ સેમ એ રીતે જોઈ શકીએ કે આપણને શું થતું છે કે એનો ભાસ થતો દેખાશે. એટલે કે મુખ્ય અક્ષને જ્યારે એ સમાંતર રીતે આપાત થતું હોય ત્યારે આપણને બહિર્ગો અરીસાની અંદર કેવું લાગશે? કે મુખ્ય કેન્દ્ર F માંથી એ પસાર થતું હશે એવો ફક્ત આપણને શું થાય છે? ભાસ થતો હોય એવું થાય છે. બરાબર. હવે આપણે જોઈએ બીજું કિરણ કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. હવે જોઈએ કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલે કે અંતર્ગો અરીસાની અંદર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય જે કિરણ એ પરાવર્તિત પામે. આમાંથી જ્યારે આપાત થાય એ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી ત્યારે એ પરાવર્તિત પામતું હોય તો એ શું થશે? અંતર્ગો અરીસાના મુખ્ય અક્ષને જે મુખ્ય અક્ષ હશે એ મુખ્ય અક્ષને કેવું હશે? સમાંતર હોય છે. તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષને કેવું હશે? સમાંતર હશે. એવી જ રીતે બહિર્ગો અરીસાની અંદર પણ કે કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, જો આ કેન્દ્રમાંથી જે પસાર થતું હોય કિરણ એ કેન્દ્રમાંથી પસાર થઈ એ બહિર્ગો અરીસા પરથી એટલે કે પરાવર્તન જ્યારે પામે છે ત્યારે શું થશે? એ મુખ્ય અક્ષને શું હશે? એ સીધે સીધું એટલે કે સમાંતર હશે. આ જે કિરણ અહીંયાથી એટલે કે આપાત કિરણ થાય છે ત્યાંથી એ શું થશે? મુખ્ય અક્ષને સીધે સીધું આપણે એ સમાંતર કિરણ આપણને દેખાય છે. એટલે કે પરાવર્તિત થયેલું આપણને એક કિરણ જોવા મળે છે. સેમ એ જ રીતે આપણે જોઈએ કે કિરણ 3 એટલે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. વક્રતા કેન્દ્ર આપણે જોઈએ છીએ કે C. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલે કે અંતર્ગો અરીસાની સપાટીને કેવું હશે? લંબ હશે. કેવું હોય? લંબ રૂપે આપાત થશે. અંતર્ગો અરીસાની સપાટીને લંબ રૂપે આપાત થાય અને એનો એ જ એટલે કે જે આપાત થયો તો જે આપાત કિરણ થયું હતું એનું એ જ કિરણ એ શું થશે? એના પર પરાવર્તિત થતું આપણને જોવા મળે છે. એટલે કે એનું એ જ જે જગ્યાએથી આપાત થયું હતું એની એ જ દિશાની અંદર એ આપાત થશે એટલે કે પરાવર્તિત થશે. એ રીતે બહિર્ગો અરીસાની અંદર કે વક્રતા કેન્દ્રમાંથી એટલે કે પસાર થતું બહિર્ગો અરીસામાં વક્રતા કેન્દ્રમાંથી જ્યારે કિરણ પસાર થતું હોય તો પણ એના એ જ માર્ગે જે સેમ અંતર્ગો અરીસામાં થયું હતું એ જ રીતે બહિર્ગો અરીસાની અંદર એના એ જ માર્ગે એ શું થશે? પરાવર્તિત થાય છે. એના એ જ માર્ગે પરાવર્તિત થાય છે. સેમ એ રીતે કિરણ 4 એટલે કે અરીસાના મુખ્ય અક્ષની સાથે નિશ્ચિત કોણ બનાવતી
દિશામાં આગળ વધતું અને ધ્રુવ P પર આપાત થતું, એટલે કે ધ્રુવ P પર હોય તો શું હોય, તો શું મળે આપણને, તો કે એ શું થશે, તો કે અંતઃગો અરીસો હોય, અંતઃગો અરીસો હોય અને બહિર્ગો અરીસો હોય તો એ મુખ્ય અક્ષને કેવું હશે, નિશ્ચિત કોણ બનાવ્યો હશે, કેવો નિશ્ચિત કોણ, કે થીટા I, એટલે કે થીટા I બનાવતી દિશા હોય કે જે આ જે થીટા I જે બનાવ્યો છે, આ થીટા I બનાવતી નિશ્ચિત દિશામાં એ શું થશે, આગળ વધશે, બનાવતી નિશ્ચિત દિશામાં એ આગળ વધશે અને ધ્રુવ P પર શું થશે, એ આપાત થાય છે, બરાબર. અને ત્યાંથી આપાત થઈ અને મુખ્ય અક્ષને શું થશે, એ મુખ્ય અક્ષને તેટલા જ માપનો ખૂણો, એટલે કે થીટા R બનાવતી દિશામાં શું થશે, એ પરાવર્તિત થાય છે. શું થશે, અહીંયાથી એ કિરણ જ્યારે આપાત થાય છે ત્યારે થીટા I ખૂણો બનાવે છે અને ત્યાંથી એટલા જ માપનો ખૂણો લઈ અને કેવો બનાવે છે, થીટા R બનાવે છે. એટલે કે આપણે શું કહી શકીએ, અહીંયા થીટા I બરાબર થીટા R આપણે આવું પણ કહી શકીએ છીએ. જ્યારે આપણે ભિન્ન કિરણો વિશે પૂછવામાં આવે તો ભિન્ન કિરણો માટે આપણે આ રીતે લખી શકીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલ કિરણ એ અંતઃગો અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ એ અંતઃગો અરીસાને મુખ્ય કેન્દ્ર F પર પસાર થાય છે. બીજી રીતે કે બહિર્ગો અરીસા માટે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલ કિરણ એ બહિર્ગો અરીસા પરથી પરાવર્તિત પામ્યા બાદ એ અંતઃગો અરીસાના કેન્દ્રમાં F, એટલે કે કેન્દ્ર F માં એ પસાર થતું હોય એવો આપણને શું થાય છે, ભાસ થાય છે. સેમ કિરણ બે માટે, એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ અંતઃગો અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ એ અંતઃગો અરીસાના મુખ્ય અક્ષને કેવું હોય છે, સમાંતર હોય છે. હવે જોઈએ બહિર્ગો અરીસામાં, તો કે કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ બહિર્ગો અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ એ બહિર્ગો અરીસાના મુખ્ય અક્ષને સમાંતર હોય છે. હવે કિરણ 3, એટલે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. હવે જોઈએ કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ અંતઃગો અરીસાની સપાટીને લંબરૂપે આપાત થાય છે અને એનો અર્થ અને પછી એના એ જ દિશામાં પરાવર્તિત થાય છે, એટલે કે જે દિશામાં આપાત થાય છે લંબરૂપે એ જ દિશામાં એ પરાવર્તિત થાય છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ અરીસાની સપાટીને લંબરૂપે પરાવર્તિત થાય છે, એટલે બહિર્ગો અરીસો અને અંતઃગો અરીસો એમાં સેમ ટુ સેમ પ્રોસેસ હોય છે કે એની એ જ દિશામાં એ પરાવર્તિત થાય છે. હવે જોઈએ કે આમાં શું છે કે અંતઃગો અરીસા કે બહિર્ગો અરીસાનું મૂલ્ય અક્ષને, એટલે કે નિશ્ચિત કોણ થીટા I બનાવતી દિશામાં એ આપાત થાય છે, એટલે કે ધ્રુવ P પર આપાત થાય છે અને ત્યાંથી કેટલા જ માપનો ખૂણો બનાવતી, એટલે કે થીટા R બનાવતા હોય એટલો ખૂણો બનાવતી દિશામાં એ થીટા R બનાવતી, એટલે કે બનાવતો પરાવર્તિત થાય છે, થીટા R બનાવે છે એ દિશામાં એ પરાવર્તિત થાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે થીટા I બરાબર થીટા R. હવે જોઈએ કે અંતઃગો અરીસાની સામે અનંત અંતરે રહેલી વસ્તુને મૂકવાથી મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિણામ આપણે કેવી રીતે મેળવી શકીએ એ દર્શાવવાનું છે. આપણે જોઈએ કે આ જે આપ્યું છે કે અનંત અંતરે છે, બરાબર. આ કિરણ અનંત અંતરે, એટલે કે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો આપણે એનું પ્રતિબિંબ, એટલે કે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ હશે, તેનો પ્રકાર કેવો હશે અને પ્રતિબિંબનું પરિણામ, એટલે કે એનું કદ કેવડું હશે એના વિશે આપણે જોઈએ. કે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે જુઓ તો કે આ જે આપાત કિરણ દેખાય છે, બરાબર, આ કિરણ અહીંયાથી જે આપાત થાય છે એ સીધું મુખ્ય અક્ષમાંથી પસાર થાય છે અને આ એક બીજું બિંદુ એ ધ્રુવમાંથી પસાર થાય છે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે એના વચ્ચેથી, એટલે કે વક્રતા કેન્દ્ર C દેખાય છે, એટલે કે તમે દેખી શકો છો અહીંયા તો એનું જે બિંદુ છે એ વક્રતા કેન્દ્ર C એ વાસ્તવિક અને કેવું હશે, અહીંયા વાસ્તવિક અને ઉલટું દેખાતું હશે, એટલે કે એના માધ્યમ દ્વારા જે દેખાય છે એનાથી એ ઉલટું દેખાશે. હવે એનું સ્થાન, એટલે કે એનું સ્થાન કેવું છે, તમે જોઈ શકો છો કે મુખ્ય કેન્દ્ર F ક્યાં છે, મુખ્ય કેન્દ્ર F આગળ દેખવા મળે છે. એનું સ્થાન ક્યાં છે, મુખ્ય કેન્દ્ર F આગળ આપણને જોવા
એટલે કે એનું કદ એટલે એકદમ અત્યંત નાનું. હવે જોઈએ કે વક્રતા કેન્દ્ર C થી થોડી દૂર મૂકવામાં આવે તો આપણને શું પરિણામ મળશે. કે જો આપણે વસ્તુ જે છે એ વક્રતા કેન્દ્ર C થી આપણે જો દૂર મૂકી છે તો આ જે કિરણ આપાત થાય છે એ કિરણ શું થશે, આપાત થયા પછી મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C બરાબર એના વચ્ચેના માધ્યમ એટલે કે અહીંયા જે દેખાય છે એનું પ્રતિબિંબ કેવું હશે, પહેલા તો આપણને દેખાય છે આના કરતાં એ પ્રતિબિંબ કેવું છે, ઉલટું દેખાય છે. એટલે કે A' B' બરાબર એ રીતે આપણને જોવા મળે છે. તો એ ક્યાં મળશે કે C વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે આપણને એ પ્રતિબિંબ જોવા મળશે. વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે, C અને F ની વચ્ચે આપણને જોવા મળે છે. અને એનું કદ કેટલું હોય છે, કેવું હોય છે, નાનું એટલે કે માપનું નાનું હોય છે. તો આપણે શું લખી શકીએ આની અંદર, તો આની અંદર લખી શકીએ કે આપણે જોઈએ છે કે આપણે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે બરાબર તો કઈ પરિણામ મળે, A' અને B' મળે છે. હવે તે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું એટલે કે પ્રતિબિંબનું જે પરિણામ છે એનું કદ એ કેવું હશે, નાનું માપનું એટલે નાનું, અત્યંત નાનું પણ નહીં એટલે કે નાનું. બસ એ જ રીતે વક્રતા કેન્દ્ર C પર AB. હવે જોઈએ કે વક્રતા કેન્દ્ર C પર જે છે તો શું મળશે. તો આપણે જોઈએ કે વક્રતા કેન્દ્ર C પર આપણને જે દેખાય છે કે આ A અને B એ શું કરશે, વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ અને મુખ્ય કેન્દ્ર F એકબીજાને શું થાય છે, ક્રોસમાં પસાર થાય દેખાતા હોય છે. વચ્ચે જે માધ્યમ છે એને આપણે શું કહીએ છીએ, મુખ્ય કેન્દ્ર F આપણે કહીએ છીએ. તો એ આપણને ક્યાં મળે છે, તો કે વક્રતા કેન્દ્રની આગળ એનું પ્રતિબિંબ આપણને મળે છે. એવું કહી શકીએ એનું સ્થાન ક્યાં છે, તો કે વક્રતા કેન્દ્ર C ની આગળ. તો આપણે લખી શકીએ કે વક્રતા કેન્દ્ર C ની આગળ. હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. કેવું છે, વાસ્તવિક અને ઉલટું આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા આના કરતાં એ વાસ્તવિક અને ઉલટું મળશે એટલે કે B' અને A'. બરાબર તો આપણે આ રીતે લખી શકીએ, વાસ્તવિક કરતાં એ કેવું છે, ઉલટું આપણને જોવા મળે છે. તો પ્રતિબિંબનું કદ કેવું હશે, તો કે વસ્તુના જેટલું જ એ પ્રતિબિંબ જોવા મળશે. કે જે વસ્તુ મૂકી હતી એના જેવું ને જેવું આપણને એ પ્રતિબિંબ જોવા મળે છે. તો હવે સમજાવ્યું ને કે કેવી રીતે આપણે કહી શકીએ, તો કે આપણે જોઈએ કે વસ્તુ અનંત અંતરે હોય તો આપણે મુખ્ય કેન્દ્ર F આગળ તે એનું સ્થાન મળે છે. પ્રતિબિંબનો પ્રકાર એ વાસ્તવિક અને ઉલટું હોય છે અને પ્રતિબિંબનું પરિણામ કેવું હોય છે, અત્યંત નાનું આપણને જોવા મળે છે. એવી જ રીતે વક્રતા કેન્દ્ર C થી થોડી દૂર વસ્તુ મૂકવામાં આવે તો આપણને એ વસ્તુ આપણને શું મળે છે, તો કે વસ્તુ કરતાં થોડું નાનું જોવા મળશે અને એનાથી એટલે કે વસ્તુ ઉલટું જોવા મળશે. એટલે પ્રતિબિંબ એનું ઉલટું જોવા મળે છે, વાસ્તવિક કરતાં એ પ્રતિબિંબ ઉલટું જોવા મળે છે. અને તેનું પરિણામ એટલે કે કદ કેવું હોય છે, એના કરતાં થોડું નાનું હોય છે. સેમ એ જ રીતે વક્રતા કેન્દ્ર C પર એટલે કે આપણે એવી વસ્તુ જે મૂકીએ છીએ એ એના કરતાં શું હોય છે કે એ ક્યાં મળે છે, એટલે કે વક્રતા કેન્દ્ર C ની જોડે આગળ મળે છે. અને એ વસ્તુનું સ્થાન કેવું હોય છે, એટલે કે એનું કદ એ પ્રતિબિંબ એટલે કે વાસ્તવિક એટલે કે એના જેવડું ને જેવડું હોય જે આપણને એ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે અંતઃગો અરીસાની સામે વક્રતા કેન્દ્ર C એ મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુને મૂકવાથી મળતા પ્રતિબિંબ સ્થાન અને તેના પ્રકાર વિશે
એની વિશે આપણે જોઈએ. તો કહેવાય જોઈએ કે વક્રતા કેન્દ્ર C ને મુખ્ય કેન્દ્ર F બંનેની શું કીધું છે વચ્ચે, બંનેની વચ્ચે A અને B આપેલ છે. તો હવે એનું આપણને આ જે છે એનું શું છે એનું સ્થાન કહેવાય. તો વસ્તુને ક્યાં મૂકી છે કે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે મૂકેલું છે. તો હવે એનો પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે તો કે વાસ્તવિક જે છે એવો જ કે વાસ્તવિક થશે, પણ શું થશે એનાથી ઉલટો થઈ જશે. તો કે આ રીતે થઈ જશે, એટલે કે વાસ્તવિક અને ઉલટો બને છે. હવે જોઈએ કે પ્રતિબિંબનું પરિણામ એટલે કે પરિમાણ એટલે કદ. એનું કદ કેવું હશે તો એનું કદ એ વસ્તુ કરતાં મોટું હશે. કેવું હશે? વસ્તુ કરતાં મોટું કદ એનું જોવા મળે છે. એવી જ રીતે મુખ્ય કેન્દ્ર F પર આપણે જોઈએ કે અંતર્ગો અરીસાની સામે એટલે કે મુખ્ય કેન્દ્ર F પર વસ્તુને મૂકવામાં આવે તો આપણે એનું પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રતિબિંબનો પ્રકાર અને એનું કદ એટલે કે પરિમાણ કેટલું હશે એ આપણે હવે જોઈએ. તો કે જો વક્રતા કેન્દ્ર એટલે કે અનંત અંતરે મૂકેલું હોય. કેવા અંતરે? પ્રતિબિંબનું સ્થાન કેવું હશે? અનંત અંતરે મૂકેલું હશે. પણ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું આપણને જોવા મળે છે. કેવું મળશે? એનું વાસ્તવિક અને ઉલટું આપણને જોવા મળશે. આ જે વસ્તુ છે એ વસ્તુ એ વાસ્તવિક અને ઉલટું આપણને જોવા મળશે. અને કેવું હશે? એ વસ્તુના કદ કરતાં ઘણું મોટું આપણને જોવા મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન કેવું હશે? એ મુખ્ય કેન્દ્ર F ઉપર આવે. તો હવે આપણે જોઈએ તો કે એનું અંતર કેટલું હશે? તો કે અનંત અંતરે હશે. કેટલા અંતરે? અનંત અંતરે. અને તે કેવું હશે? વાસ્તવિક કરતાં કેવું હશે? ઉલટું હશે. તો કે વાસ્તવિક અને ઉલટું જોવા મળશે. હવે પ્રતિબિંબનું પરિમાણ કેટલું હશે? તો કે પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? ઘણું જ મોટું હશે. એટલે કે જેટલું પ્રતિબિંબનું અંતર હશે, અનંત અંતરે હશે, એટલું જ પ્રતિબિંબનું પરિમાણ કેટલું મળશે અને ઘણું મોટું જોવા મળે છે. જ્યારે આની અંદર એ ખાલી થોડું મોટું દેખવા મળે છે. હવે જોઈએ કે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જો મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ આપણને કેવું જોવા મળે છે? તો કે કેવું મળશે? તો કે અરીસાની પાછળની બાજુ મળશે. કેવી બાજુ મળશે? અરીસાની પાછળની બાજુ જોવા મળશે. એટલે આ જે દેખાય છે અરીસાની પાછળ જે આ પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ જોવા મળશે. અને કેવું? એ વસ્તુનું પ્રતિબિંબ જો દેખાય છે એવો આપણને કેવું થશે? ભાસ થાય છે. શું થાય? એ વસ્તુ આપણને દેખાતો હોય એવો આપણને ભાસ થતો હોય છે. અને એ વસ્તુ કરતાં કેવું દેખાશે? કે વસ્તુ કરતાં એ આપણને મોટું દેખવા મળે છે. વસ્તુ કરતાં મોટું જોવા મળે છે. તો આપણે લખી શકીએ કે પ્રતિબિંબ એટલે કે પ્રતિબિંબનું સ્થાન જે હશે એ શું હશે? અરીસાની પાછળ. એટલે કયું? A' B'. બરાબર. અને એનું પ્રકાર કેવો હશે? તો કે આભાસી હશે. કે આપણને એવો ભાસ થતો હશે. તો એ આભાસી અને ચટ્ટુ. અને વસ્તુ કરતાં કેવું હશે? મોટું હશે. તો હવે આ જોઈ લઈએ આપણે કે અલગ અલગ આપણે જોઈ શકીએ કે મુખ્ય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વક્રતા કેન્દ્રની વચ્ચે જો હોય તો આપણને વસ્તુ કેવડું અને પરિણામ સ્થાન એ કઈ જગ્યા હશે એ આપણને જોયું. આપણે મુખ્ય કેન્દ્ર F ઉપર પણ આપણે જોયું કે એનું સ્થાન કઈ જગ્યાએ એટલે કે અનંત અંતરે, વાસ્તવિક અને ઉલટું, અને આપણને વસ્તુ કરતાં ઘણું મોટું જોવા મળે છે. એવી જ રીતે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે આપણે જોયું કે AB ને મૂકવામાં આવે તો આપણને કેવું મળશે? તો કે અરીસાની પાછળની બાજુ આપણને એ વસ્તુ જોવા મળે છે. અને એ આભાસી અને ચટ્ટુ હોય છે અને વસ્તુ કરતાં કેટલું મોટું જોવા મળે છે. તો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું.